નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણો જે ટોપિક છે ચેપ્ટર નંબર 5 ની અંદર એ પેરામેગ્નેટિક પદાર્થ ઉપર એક ટોપિક છે ક્યુરીનો નિયમ. પેરામેગ્નેટિક પદાર્થ આપણે આના અગાઉ ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક વિશે ચર્ચા કરી છે કે ડાયામેગ્નેટિક કોને કહેવાય અને પેરામેગ્નેટિક કોને કહેવાય. ડાયામેગ્નેટિક ની અંદર દ્રવ્યનું જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે એ આપણે જે બહારથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપીએ એનો વિરોધ કરે છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થ માટે દ્રવ્ય માટે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે, કેમ કે ઓપોઝ કરે છે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થની અંદર દ્રવ્યનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ બહારથી આપવામાં આવે જે વધારાનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ દિશામાં ગોઠવાઈ જાય છે. એટલે એના માટે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય કેવું છે? ધન હોય છે. કયા પદાર્થ ડાયામેગ્નેટિક છે, કયા પદાર્થ પેરામેગ્નેટિક છે એ આપણે આગળના વિડિયોની અંદર ટેબલમાં જોયું હતું અને બુકની અંદર પણ ટેબલ આપેલું છે કે કોણ નેગેટિવ છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થો કયા કયા છે જેનું મૂલ્ય આપણને નેગેટિવ મળે સસેપ્ટિબિલિટી, અને પેરામેગ્નેટિક નું સસેપ્ટિબિલિટી મૂલ્ય ધન હોય છે. ઓકે, તો પેરામેગ્નેટિક ની અંદર ડાયપોલ મોમેન્ટ એ એક જ દિશામાં હોય, જ્યારે ડાયામેગ્નેટિક ની અંદર દૂર. આના પરથી આપણે એક તારણ કાઢ્યું હતું કે ડાયામેગ્નેટિક પદાર્થ જે હોય છે એ ચુંબકીય ક્ષેત્રથી દૂર રહે છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ છે એ ચુંબકીય ક્ષેત્રની નજીક જાય છે. ઓકે, તો આપણે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક વિશે આગળ ઘણી બધી ચર્ચા કરી છે. હવે આજે આપણે પેરામેગ્નેટિક પદાર્થનો એક ટોપિક ડિસ્કશન કરવો છે. નાનો ટોપિક છે કે આપણે એક પેરામેગ્નેટિક પદાર્થ લીધો, બરાબર છે. પેરામેગ્નેટિક પદાર્થ તરીકે તમે કઈ પણ વસ્તુ લઈ શકો છો પેરામેગ્નેટિક પદાર્થ તરીકે, બરાબર છે. જે રીતે એલ્યુમિનિયમ, ઓક્સિજન, આવા ઘણા બધા છે. તો એની અંદર આપણે પેરામેગ્નેટિક પદાર્થ લીધો. હવે આપણે આના ઉપર તાપમાનની અસર જોઈએ. શાની અસર જોઈએ? તાપમાન. આપણે જોયું કે આ જે પેરામેગ્નેટિક પદાર્થ છે એનું મેગ્નેટાઇઝેશન ને તમે શું કહેતા? M, કેપિટલ M કહેતા. આનું મેગ્નેટાઇઝેશન એ તાપમાનના વધવા સાથે ઘટે છે. જો તાપમાન વધારીએ તો મેગ્નેટાઇઝેશન ઘટે છે, અને તાપમાન ઘટાડીએ તો આનું મેગ્નેટાઇઝેશન વધે છે. આપણે એક પેરામેગ્નેટિક પદાર્થ લઈને ચેક કર્યો, પછી બીજો લીધો, ત્રીજો લીધો, ચોથો લીધો, ઘણા બધા પેરામેગ્નેટિક પદાર્થ લીધા, અને દરેક ઉપર આપણે તાપમાનની અસર જોઈ. તો બધાની અંદર આપણને આ અસર જોવા મળે છે કે તાપમાન વધે તો મેગ્નેટાઇઝેશન ઘટે છે, અને તાપમાન ઘટે તો મેગ્નેટાઇઝેશન વધે છે. તો આ જે સૌપ્રથમ આ ઘટનાનો જેને અભ્યાસ કર્યો એ ક્યુરી વૈજ્ઞાનિક છે. એટલે આને આપણે ક્યુરીના નિયમ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ, બરાબર છે. તો ક્યુરીનો નિયમ શું છે અને ક્યુરીનો નિયમ એ કોના માટે લાગુ પડે છે? તો ક્યુરીનો નિયમ એ પેરામેગ્નેટિક માટે લાગુ પડે છે. પેરામેગ્નેટિક દ્રવ્ય માટે. કોના માટે? પેરામેગ્નેટિક દ્રવ્ય માટે કોનો નિયમ લાગુ પડે છે? ક્યુરીનો નિયમ. આવી જાય. તો ક્યુરીનો નિયમ શું છે? મેગ્નેટાઇઝેશન ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં, એટલે ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને આપણે ક્યુરીનો નિયમ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્યુરીનો નિયમ. તો જો મેગ્નેટાઇઝેશન M એ કોના સમપ્રમાણમાં? ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં, અને કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. તાપમાન વધારીએ તો આ ઘટે, તાપમાન ઘટાડીએ તો આ વધે. હવે અહીંયા આગળ આ રીતે છે. સમપ્રમાણતાની નિશાની કાઢવા માટે પછાત મૂકો. આ અચળાંક C છે, અને આને આપણે કહીએ છીએ ક્યુરીનો નિયમ. આ શું છે? ક્યુરીનો નિયમ છે, બરાબર છે. આ ક્યુરીનો નિયમ. બીજું યાદ રાખજો,
અહીંયા સી જે છે ધ્યાન આપજો, અહીં સી એ ક્યુરી અચળાંક છે. શું છે? ક્યુરીનો અચળાંક છે. સી એ ક્યુરીનો અચળાંક છે, બરાબર છે. અહીંયા તો આ ખ્યાલ આવશે. ઓકે, આ એક બીજું રિલેશન છે. આ રિલેશન આપણે કેવી રીતે સાબિત કરીએ છીએ? તો આપણે જાણીએ છીએ મિત્રો કે psi is equal to m upon h. m upon h બરાબર છે. અને બીજું આપણે એક રિલેશન જાણીએ છીએ કે b is equal to mu 0h. આપણે આગળની થિયરીની અંદર સાબિત કરેલા છે. હું અહીંયા b0 ની જગ્યાએ આ b0 એની જગ્યાએ આ કિંમત મૂકું છું. તો જો b0 જગ્યાએ કિંમત મૂકું તો m is equal to c અને b0 ની જગ્યાએ mu0 into h divided by t. અહીંયા કિંમત મૂકીને આની અંદર b0 ની જગ્યાએ. હવે અહીંયા m બરાબર શું થાય? તો psi into h થાય. psi into h. ચલો બંને બાજુથી h કેન્સલ થઈ જાય તો આપણને રિલેશન શું મળે? psi is equal to c mu0 upon t. બરાબર છે. આ એક આપણને સૂત્ર મળ્યું. તો આ એક સૂત્ર છે, બરાબર છે. એને આપણે સાબિત કરેલું છે. ઓકે, તો આ ક્યુરીનો નિયમ છે કોના માટે? પેરામેગ્નેટિક પદાર્થ માટે. બીજું કે આ તાપમાનને આપણે વધારીએ તો આ ઘટે છે, આને ઘટાડીએ તો વધે છે. હવે આ તાપમાનને હું ઘટાડી દઉં 100 માંથી 50, 50 માંથી 30, 20, 10, 0, માઈનસ સુધી, તો ક્યાં સુધી આ વધશે? કેમ કે આને તમે ઘટાડતા જાઓ છો તો આ વધતું જશે, પણ ક્યાં સુધી વધશે? તો એની એક લિમિટ હોય છે. એ ત્યાં સુધી વધ્યા પછી સ્ટોપ થઈ જશે, પછી એ આગળ વધતું નથી. બરાબર છે? પછી આગળ વધી શકશે નહીં. તો એને આપણે કહીએ છીએ ક્યુરીના નિયમની મર્યાદા. શું છે મર્યાદા? જો પેરામેગ્નેટિક પદાર્થમાં તાપમાન ઘટાડતા આ તાપમાનને આપણે ઘટાડીએ છીએ, એમ વધે છે, મેગ્નેટાઇઝેશન વધે છે. પરંતુ મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય એક મૂલ્ય સુધી વધ્યા પછી આગળ વધતું નથી. એક મૂલ્ય સુધી વધ્યા પછી આગળ વધતું નથી. આગળ વધતું નથી તાપમાનના ઘટાડા સાથે. તાપમાનના ઘટાડા સાથે જે ક્યુરીના નિયમની મર્યાદા છે. બરાબર છે? તો આ ક્યુરીના નિયમની મર્યાદા છે. પેરામેગ્નેટિક પદાર્થની અંદર બીજું આની અંદર કોઈ આપણને સાદું આપવાનું નથી કે સાબિતી કરવાની નથી. આ જ સીધો નિયમ છે કે મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? પણ તાપમાનના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. આવું આપણને કોની અંદર જોવા મળે? પેરામેગ્નેટિક દ્રવ્યની અંદર. બરાબર છે? એલ્યુમિનિયમ છે, ઓક્સિજન છે, ક્લોરીન છે. બરાબર? તો એ ટેબલ આપણે આગળના વિડિયોની અંદર જોયું છે, તો યાદ રાખો. બરાબર? તો આ એક નાનો મેથ્સનો ટોપિક છે ક્યુરીનો નિયમ. ઓકે, હવે આપણે આના પછી ચર્ચા કરવી છે ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે. તમે ડાયમેગ્નેટિક વિશે ચર્ચા કરી, પેરામેગ્નેટિક વિશે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવી છે ફેરોમેગ્નેટિક. ફેરોમેગ્નેટિક શું છે એના વિશે આપણે ડિસ્કશન કરવું છે. ઓકે, તો જોઈએ આપણે. ત્યાં સુધી તમે આને જોઈ લો એકવાર કે ક્યુરીનો નિયમ શું છે અને કોના માટે લાગુ પડે છે. ઓકે, અહીંયા હવે આપણે જોયું છે ફેરોમેગ્નેટિક પદાર્થ. હમણાં આપણે જોયું ક્યુરીનો નિયમ જોયું. બરાબર છે? હવે આપણે જોયું છે ફેરોમેગ્નેટિક પદાર્થ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ કેવા પ્રકારનું દ્રવ્ય છે, એની અંદર કેવી રચના હોય છે અને કયા કયા દ્રવ્યો એ ફેરોમેગ્નેટિક છે. તો સૌથી પહેલી વાત
કે દરેક પદાર્થની અંદર કોઈ પણ પદાર્થ ડાયમેગ્નેટિક હોય, પેરામેગ્નેટિક હોય કે ફેરોમેગ્નેટિક હોય, દરેક પદાર્થની અંદર, દરેક દ્રવ્યની અંદર પરમાણુ રહેલા છે અને આ પરમાણુની અલગ અલગ પ્રકારે ગોઠવણી થયેલી હોય છે. એ અલગ અલગ ગોઠવણીના કારણે આપણને પદાર્થ જે છે એ અલગ અલગ પ્રકારના ગુણધર્મો બતાવે છે. જે રીતે આપણે જોઈએ છીએ કે આપણને રંગબેરંગી વસ્તુ જોવા મળે છે, એટલે કે વસ્તુ આપણને અલગ અલગ કલરની જોવા મળે. તમે કોઈ જગ્યાએ જાઓ તો તમને માનો કે અહીંયા આગળ વાત કરીએ તો વ્હાઈટ બોર્ડ છે, કોઈ બ્લેક બોર્ડ હોય, કોઈ ગ્રીન બોર્ડ હોય, બરાબર છે. તો તમે કોઈ ટેબલ જુઓ, કોઈ ચેર જુઓ અથવા કેટલી વસ્તુઓ છે આપણી આસપાસ, તો દરેક વસ્તુનો કલર અલગ અલગ હોય છે, દરેક વસ્તુનું બંધારણ અલગ અલગ હોય છે. આ બધું શાના ઉપર ડિપેન્ડ કરે છે? તો એની અંદર રહેલા પરમાણુની ગોઠવણી ઉપર. કોના ઉપર મિત્રો? એની અંદર રહેલા પરમાણુની ગોઠવણી ઉપર. આ પરમાણુની ગોઠવણી અલગ અલગ હોય એટલે પદાર્થ, દ્રવ્ય તમને અલગ અલગ પ્રકારનું દેખાય, એની રચના અલગ અલગ પ્રકારની જોવા મળે. તો આપણે આજે ફેરોમેગ્નેટિક ની ચર્ચા કરવી છે. એની અંદર પરમાણુની ગોઠવણી કેવા પ્રકારની હોય છે એ આપણે જોવું છે. તો આપણે અમુક દ્રવ્ય જોયા જેની અંદર જેટલા બી પરમાણુઓ છે, તો એ પરમાણુઓ બધા જ, માનો કે આ એક પરમાણુ છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6, 7, 8 એમ 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 10 લાખ, 20 લાખ, આવા બધા જ પરમાણુઓ ભેગા થાય છે. અને આ બધા જ પરમાણુઓનું જે મેગ્નેટિક મોમેન્ટ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એ એક દિશાની અંદર હોય છે અને આ બધા જ પરમાણુઓ આમ ચાલે છે. આ એક દિશા, બધા જ પરમાણુ એક દિશામાં જાય છે અને બધા જ પરમાણુનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ એક દિશામાં છે. આપણે જાણીએ છીએ કે જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય તો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, મજબૂત હોય છે. તમે જોયું કે ડાયમેગ્નેટિક ની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્ટ્રોંગ નથી હોતું, કેમ કે વિરુદ્ધ દિશામાં હોય છે. પેરામેગ્નેટિક ની અંદર સ્ટ્રોંગ હોય છે, કેમ કે એક દિશાની અંદર હોય છે. તો જેની અંદર આ બધા જ પરમાણુ એક દિશામાં ગતિ કરતા હોય અને બધાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, તો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. અને આ જે બધા જ પરમાણુઓ સાથે મળીને એક દિશામાં જે ચાલે છે, કેવી રીતે? અહીંયા જો, અહીંયા આગળ આ એક પરમાણુ છે, પછી આ બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ, ચોથો પરમાણુ, આ રીતે આ જેટલા બી પરમાણુઓ છે, આ બધા જ પરમાણુઓ ભેગા મળીને એક દિશાની અંદર ચાલે છે. આ પણ આ દિશાની અંદર, આ બધા જ આ દિશાની અંદર ચાલે છે. દરેકનું ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. હવે આપણે આ બધાને આ રીતે આમ બનાવી, બરાબર, આ બધા જ એક દિશામાં ચાલે છે. તો આ જે રચના છે કે પરમાણુઓ બધા એક જગ્યાએ ભેગા થાય અને એક જ દિશામાં ચાલે, તો આ જે પ્રકારની રચના છે આને આપણે કહીએ છીએ ડોમેઇન. શું કહીએ છીએ? ડોમેઇન. તો બધા જ પરમાણુઓને એક કરવાના અને એક દિશામાં ગતિ કરવાનું જે કામ કરે છે, આ જે સ્ટ્રક્ચર બને છે એ ડોમેઇન કહીએ છીએ. તો ડોમેઇન એટલે, ધ્યાન આપજો, ડોમેઇન એટલે લગભગ 10⁻11 જેટલા પરમાણુઓ ભેગા મળી એક જ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બનાવે છે, જે રચનાને ડોમેઇન કહે છે. શું કહે છે? ડોમેઇન. તો આને આપણે ડોમેઇન કહીશું. તો ડોમેઇન એટલે શું?
લગભગ કેટલા પરમાણુ એકઠા થાય છે 10 ની 11 ઘાત 10 ની 11 ઘાત એટલે ખૂબ જ મોટા જથ્થાની અંદર પરમાણુ કહેવાય આ બધા પરમાણુઓ ભેગા થાય આ રીતે અને એક દિશાની અંદર ગતિ કરે તો એવી રચનાને આપણે શું કહીએ છીએ ડોમેન કહીએ છીએ આને આપણે ડોમેન કહીએ છીએ ખ્યાલ આવે છે તો આ જે ડોમેન છે એની અંદર કેટલા પરમાણુ હોય છે 10 ની 11 ઘાત પરમાણુ એપ્રોક્સિમેટલી અને આની સાઈઝ ધ્યાન આપજો ડોમેનની જે સાઈઝ છે એ કેટલી હોય છે એપ્રોક્સિમેટલી 1 મિલીમીટર 1 મિલીમીટર એટલે કેટલું મિત્રો એક નાનું તો આટલું 1 મિલીમીટર આ 1 મિલીમીટર ની અંદર આટલા 1 મિલીમીટર ની અંદર કેટલા પરમાણુ એકઠા થાય 10 ની 11 ઘાત અને આ 10 ની 11 ઘાત પરમાણુ એકઠા થઈ અને એ બધા જ એક દિશાની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બનાવે તો આનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ વધારે હોય છે આવા જે પદાર્થો છે એને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ કહીએ છીએ અને આ જે રચના છે એને ફેરોમેગ્નેટિઝમ કહીએ છીએ બરાબર છે તો આવી રચના આપણે જોઈ કે લોખંડ કોબાલ્ટ નિકલ આવા જે પદાર્થો છે આ જે દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર એ દ્રવ્ય જે છે એ બધા પરમાણુને એક દિશાની અંદર લઈને ચાલે છે આવું એક દિશાની અંદર લઈને ચાલવાનું કામ કોણ કરે છે લોખંડ કોબાલ્ટ નિકલ આ એના માટે કેપેબલ છે એટલે એવા પદાર્થને આપણે શું કહીએ છીએ ફેરોમેગ્નેટિક પદાર્થ તો ફેરોમેગ્નેટિક પદાર્થ કયા કયા છે ઉદાહરણ તરીકે લોખંડ કોબાલ્ટ નિકલ આ બધા પદાર્થો કેવા છે ફેરોમેગ્નેટિક પદાર્થ જેની અંદર ક્ષમતા છે કઈ ક્ષમતા બધા જ પરમાણુઓને એક દિશામાં લઈને ચાલવા એટલે એમનું મેગ્નેટાઇઝેશન એમનું ચુંબકીય તીવ્રતા મેગ્નેટિક ફીલ્ડ એટલે ચુંબકીય તીવ્રતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવું હોય છે મજબૂત હોય છે હવે આની અંદર આપણે જોયું કે આ ચુંબક જેવું વર્તન કરે છે કેમ કે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળે છે આમ નીકળે છે હવે આ ચુંબકીય ક્ષેત્ર જ્યાંથી નીકળે એને શું કહીએ નોર્થ ક્યાં સુધી જશે જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સાઉથ એટલે દક્ષિણ ધ્રુવ નહીં મળે ત્યાં સુધી જશે જો દક્ષિણ ધ્રુવ અહીંયા મૂકી દઈએ તો એની અંદર જશે જો દક્ષિણ ધ્રુવ સામે નહીં મળે તો આમ ફરી અને આમ આવશે અને આને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ આપણે આગળ જોયું છે તો અહીંયા થઈ અને આમ એન્ટર થાય છે બરાબર છે આ નોર્થ તો આ સાઉથ એની એક રચના સમજીએ છીએ અહીંયા આ એક ચુંબક છે આ એનો સાઉથ આ એનો નોર્થ અહીંયા એક ચુંબક છે આ નોર્થ આ સાઉથ અહીંયા એક ચુંબક છે આ સાઉથ આ નોર્થ બીજું એક ચુંબક અહીંયા મૂકી દીધું આ સાઉથ નોર્થ અહીંયા પણ એક ચુંબક મૂકી દીધું સાઉથ નોર્થ સમજો મિત્રો અહીંયા આગળ ઓકે આ રીતે હવે જો આ જે છે આ એક ડોમેન છે આ શું છે એક ડોમેન છે આપણે ડોમેનની અંદર કેવા પ્રકારની રચના હોય છે એ જોયું અને આ આખું એક ડોમેન આપ્યું છે કેમ કે એની સાઈઝ એપ્રોક્સિમેટલી કેટલી છે 1 મિલીમીટર એટલે ખૂબ જ નાની સાઈઝનું હોય છે તો આપણે એને આ રીતે સમજીએ એક મેગ્નેટ તરીકે હવે આ ડોમેનની અંદરથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે આ ક્યાં સુધી જશે તો અહીંયા આપણે જો એને સામે સાઉથ નહીં મળે તો એ આમ ફરીને આમ આવી જશે બરાબર છે અહીંયા થઈ આમ ફરી અને આમ આવી જાય છે અહીંયા થઈ આમ ફરીને આમ આવી જાય છે પણ એની સામે સાઉથ મળશે તો એનો ટાર્ગેટ શું હોય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ઉત્તરથી નીકળી અને ક્યાં સુધી જવાનું દક્ષિણ સુધી તો એને સામે જ દક્ષિણ મળશે તો અહીંયા જશે હવે આ જે ચુંબક છે આ જે ડોમેન છે એને પોતાની પણ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય છે તો અહીંયાથી જોઈએ તો આપણને આટલી બધી નીકળે છે અહીંયાથી જોઈએ એક અહીંયાથી જોઈએ છે આપણને આ વધારે પ્રમાણમાં નીકળે છે આ દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરથી નીકળી અને ક્યાં સુધી જાય છે દક્ષિણ સુધી ક્યાં સુધી જાય છે મિત્રો દક્ષિણ સુધી આ જે આખી રચના બને છે આને આપણે આ રીતે સેટ કરી દઈએ તો આ જે રચના બને છે
એને આપણે કહીએ છીએ ચુંબક. આ રચનાને આપણે શું કહીએ છીએ? ચુંબક કહીએ છીએ. તો આ શું છે? ચુંબક છે. પણ આને આપણે કેવી રીતે સમજીએ? તો આ ડોમેનનું જૂથ છે. ડોમેનનું જૂથ. આ કોનું જૂથ છે? ડોમેન. એક ડોમેન, બીજો ડોમેન, ત્રીજો ડોમેન, આવા ઘણા બધા ડોમેન. આ ડોમેન છે. આવા ડોમેનની સાઈઝ કેટલી છે? 1 મિલીમીટર. આવા ઘણા બધા ભેગા કરી અને આ જે રચના બને છે એને શું કહીએ છીએ? ચુંબક. નોર્થ થી સાઉથ તરફ આ એક ચુંબક બની ગયું. જે રીતે આપણી હાથમાં બાર મેગ્નેટ હોય, ગજિયો ચુંબક હોય, આ ગજિયો ચુંબક છે. તો ગજિયો ચુંબક શામાંથી બને છે? ગજિયો ચુંબક એ ફેરોમેગ્નેટિક માંથી બને છે. ચુંબક એ પેરામેગ્નેટિક કે ડાયમેગ્નેટિક માંથી નથી બનતો. શામાંથી બને છે? ફેરોમેગ્નેટિક માંથી. ખ્યાલ આવે છે? તો આ એક ચુંબક થઈ ગયું. હવે અહીંયા થોડું સમજીએ જો. અહીંયા આપણે સમજો અહીંયા આ એક ચુંબક લીધું છે. આ સાઉથ, આ નોર્થ. હવે એની સાથે હું અહીંયા એક ચુંબક મૂકી દઉં આ રીતે. તો આ સાઉથ, આ નોર્થ. અહીંયા એક ચુંબક મૂકી દઉં. આ સાઉથ, આ નોર્થ. અને અહીંયા એક ચુંબક મૂકી દઉં. આ સાઉથ અને આ નોર્થ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થ થી નીકળી ક્યાં જાય? સાઉથ તરફ. અહીંયા નોર્થ થી નીકળી સાઉથ તરફ. અહીંયા નોર્થ થી નીકળી સાઉથ તરફ. આ રીતે અહીંયા એક બીજો સેટ બનાવી આપણે આ રીતે જો. અહીંયા આ એક ચુંબક છે. અહીંયા આ એક બીજો ચુંબક છે અને અહીંયા એક ચુંબક છે. સાઉથ નોર્થ, સાઉથ નોર્થ, સાઉથ નોર્થ. હવે આ જે ચુંબક છે એ શું કરે છે? બંધ ગાળો રચે છે. ડોમેન જે છે, ડોમેનનો બંધ ગાળો, ડોમેનનો બંધ ગાળો રચે છે. આ બંધ ગાળો છે. બરાબર છે? હવે બંધ ગાળો છે એનો મતલબ શું? કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળી આની અંદર જાય છે, અહીંયાથી નીકળી આની અંદર જાય છે, અહીંયાથી નીકળી ઉત્તરથી દક્ષિણ, ઉત્તરથી દક્ષિણ, ઉત્તરથી દક્ષિણ. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખુલ્લી નથી, આ બંધ છે. હવે આપણે શું કર્યું કે એક લોખંડનો ટુકડો લઈ ગયા અથવા એક ચુંબકનો ટુકડો લઈ ગયા અને અહીંયા મૂકી દીધો. આપણે જાણીએ છીએ કે આ ડોમેનથી શું બને છે? ચુંબક. જો આ ચુંબક હોય એની સાથે બીજો ચુંબક લઈ જઈએ અથવા લોખંડનો ટુકડો લઈ જઈએ તો એ એને આકર્ષે. પણ આપણે જોયું કે અહીંયા મૂકીએ છીએ, આ આને નથી પકડતું, આકર્ષતું નથી, નીચે પડી જાય છે. આકર્ષતું નથી, નીચે પડી જાય છે. આ આને પકડતો નથી. કેમ નથી પકડતો? પકડવા માટે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખુલ્લી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ખુલ્લી હોવી જોઈએ. બરાબર છે? આ બંધ છે, અહીંયા મૂકશો આ નહીં પકડે, પણ આ ખુલ્લી છે, તમે અહીંયા મૂકશો આને પકડશે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા બંધ ગાળો રચે છે એટલે આ બીજા કોઈ ચુંબક કે લોખંડના ટુકડાને પકડતો નથી. એના માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી જોઈએ? ખુલ્લી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ખુલ્લી હોવી જોઈએ. હવે આપણે શું કર્યું કે કોઈક રીતે આને આપણે ઓપન કરીએ છીએ. આ રીતે ઓપન કરીએ છીએ. આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ બહાર આવે છે કેમ કે આની સામે રક્ષણ નથી મળે. આપણે એ રીતે સેટ કરીએ કે આની સામે આ ચુંબક જે છે આ રીતે સાઉથ નોર્થ, આ ચુંબક જે છે આ રીતે સાઉથ નોર્થ, અહીંયા આ રીતે સાઉથ ટુ નોર્થ, અહીંયા આ રીતે સાઉથ ટુ નોર્થ. જેવું આપણે લાવીએ છીએ આની સાથે સેટ થઈ જાય છે, એલાઇન થઈ જાય છે. એલાઇન થવો એનો મતલબ એક રેખસ થઈ જાય, એક દિશામાં ગોઠવાઈ જાય. આને આપણે કહીએ છીએ ચુંબકીય ઇન્ડક્શન. શું કહીએ છીએ? ચુંબકીય ઇન્ડક્શન. ચુંબકીય ઇન્ડક્શન. ખ્યાલ આવે છે મિત્રો? તો ચુંબકીય ઇન્ડક્શન એટલે શું? જ્યારે તમે ચુંબકને આમ સ્ટ્રેટ કરો, એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખોલો અને આમાં કોઈ ડોમેનની નજીક લઈ જાઓ, ચુંબકની નજીક લઈ જાઓ, હવે એને આકર્ષે છે. અહીંયા આકર્ષતું નહીં, હવે આ આને આકર્ષે છે. આને શું કહીએ છીએ? ચુંબકીય ઇન્ડક્શન. તો ચુંબકીય ઇન્ડક્શન ક્યારે થાય? જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખુલ્લી હોય ત્યારે, નોર્થ ટુ સાઉથ આવે. આમ આ બંધ છે તો જો ડોમેન બંધ ગાળો રચે, ડોમેનનું બંધ ગાળો રચે અથવા તો અહીંયા આપણે નોટ કરીએ કે ડોમેન બંધ ગાળો રચે
તેની પાસે ચુંબકત્વ નથી હોતું, ચુંબકત્વ નથી હોતું. કોની જોડે ચુંબકત્વ હશે? આની જોડે. આની જોડે ચુંબકત્વ હોતું નથી, એટલે એને આકર્ષતું નથી. હવે આની અંદર થોડી બીજી ચર્ચા કરીએ કે આવા ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર, આવા ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારીએ અને આ તાપમાન આપણે ક્યુરીના તાપમાન સુધી લઈ જઈએ. ક્યુરીનું તાપમાન કોને કહીશું? એવું તાપમાન કે જ્યાં સુધી એની મેગ્નેટાઇઝેશન વધતું જાય. બરાબર છે? સમજીશું. તો પહેલા એ વસ્તુ કે આનું તાપમાન વધારીએ તો આ કેવા પ્રકારની રચના અનુભવશે? તાપમાન વધારીશું તો પણ શું કે ફેરોમેગ્નેટિક પદાર્થ રહેશે કે એનો ફેરોમેગ્નેટાઇઝેશનનો ગુણધર્મ છે એ ગુમાવે છે. એના માટે જો અહીંયા ક્યુરી તાપમાન, અહીંયા સૂત્ર લખીએ, આને આપણે કહીએ છીએ psi is equal to c upon t minus tc. આ સૂત્ર, આ પ્રેઝન્ટ તાપમાન છે, એ અત્યારનું તાપમાન છે, અત્યારનું તાપમાન. આ ક્યુરી તાપમાન છે, ક્યુરી તાપમાન. આ સસેપ્ટિબિલિટી છે, આ ક્યુરીનો અચળાંક છે. હવે ક્યુરી તાપમાન એટલે શું સમજો. આપણે આ ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારીશું. શું કરીશું? ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારીશું. અત્યારે ફેરોમેગ્નેટિક ની અંદર શું હોય છે કે દરેકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય છે, બધા એક દિશામાં ગતિ કરે છે. પણ જેવું તાપમાન વધારીએ છે, આપણે જોયું કે તાપમાન વધારીએ છે 5 સેન્ટીગ્રેડ, 10 ડિગ્રી, 20 ડિગ્રી, 25 ડિગ્રી, 30 ડિગ્રી, 35 ડિગ્રી, એક તાપમાન પર આવ્યા પછી આ આનો ફેરોમેગ્નેટિકનો ગુણધર્મ ગુમાવે છે. કેવું થઈ જશે? આ જે અત્યારે એક દિશામાં ગતિ કરે છે, તાપમાન વધતા આની સ્પીડ વધે છે. આપણે જાણીએ છીએ કે તાપમાન વધતા એની સ્પીડ વધે. કૂતરાની પૂંછડી પાછળ ફટાકડા બાંધી દઈએ તો એની સ્પીડ વધી જાય, કેમ કે તાપમાન વધે છે. અહીંયા તાપમાન વધશે એટલે આ જે છે એ આમ તેમ બધા જ પરમાણુ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરશે. અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરશે એટલે બધું ચુંબકત્વ જે એક દિશામાં હતું એ હવે અલગ દિશાની અંદર થઈ જશે. તો જેવું આપણે તાપમાન વધારીએ છીએ અને જે તાપમાને પહોંચી અને એનો ફેરોમેગ્નેટિકનો ગુણધર્મ ગુમાવે છે, એ તાપમાનને આપણે શું કહીએ છીએ? ક્યુરી તાપમાન. ક્યુરી તાપમાન. તો યાદ રાખજો મિત્રો અહીંયા આગળ કે ફેરોમેગ્નેટિક પદાર્થ, જો ફેરોમેગ્નેટિક દ્રવ્ય ક્યુરી તાપમાને પેરામેગ્નેટિક દ્રવ્યમાં રૂપાંતરણ પામે છે. ફેરોમેગ્નેટિક એ ક્યુરી તાપમાને કયા દ્રવ્યમાં રૂપાંતરણ પામી જશે? પેરામેગ્નેટિક. આપણે જાણીએ છીએ કે ડાયમેગ્નેટિકની સસેપ્ટિબિલિટી ઋણ છે, એનું ચુંબકત્વ ઓછું છે. પેરામેગ્નેટિકની સસેપ્ટિબિલિટી ધન છે, એનું ચુંબકત્વ વધુ છે. પણ એના કરતાં પણ ફેરોમેગ્નેટિકનું ચુંબકત્વ કેવું છે? ખૂબ જ વધારે. એટલે ફેરોમેગ્નેટિકનું ચુંબકત્વ અત્યારે ખૂબ જ વધારે છે. તાપમાન આવતા એ ઓછું થશે અને ફેરોમેગ્નેટિક એ કયા દ્રવ્યની અંદર રૂપાંતર પામી જશે? પેરામેગ્નેટિકની અંદર. તો તાપમાન વધતા ફેરોમેગ્નેટિક પોતાનો ગુણધર્મ ગુમાવે છે અને કોની અંદર રૂપાંતરણ પામે છે? પેરામેગ્નેટિક દ્રવ્યની અંદર રૂપાંતરણ પામી જાય છે. ખ્યાલ આવે છે મિત્રો? કોની અંદર રૂપાંતરણ પામશે? પેરામેગ્નેટિક દ્રવ્યની અંદર. 1 મિનિટ આને અહીંયા નોટ કરીએ. અહીંયા ફેરોમેગ્નેટિક દ્રવ્ય નું તાપમાન વધતા ક્યુરી તાપમાન પર તે પેરામેગ્નેટિક દ્રવ્યમાં
રૂપાંતરણ પામે છે. આ ખ્યાલ આવી છે? ઓકે, હવે અહીંયા મેં અમુક દ્રવ્ય લખેલા છે અને ક્યુરી તાપમાન લખેલું છે. કોબાલ્ટ 1394 સેન્ટીગ્રેડ તાપમાન સુધી ફેરોમેગ્નેટિક રહી શકે છે. પછી આટલા તાપમાન પછી એ શું થઈ જશે? પેરામેગ્નેટિક ની અંદર રૂપાંતર પામશે. એ રીતે Fe2O3 નિકલ, બરાબર છે. સૌથી વધુ કોનું તાપમાન છે? કોબાલ્ટ. તો આ તાપમાન પછી એ કોની અંદર રૂપાંતરણ પામે છે? પેરામેગ્નેટિક. એટલે એનું ચુંબકત્વ ઓછું થઈ જાય છે. ખ્યાલ આવે છે? તો આ ફેરોમેગ્નેટિક દ્રવ્ય કોને કહેવાય? જેનું ચુંબકત્વ ખૂબ જ વધારે હોય એને ફેરોમેગ્નેટિક કહીએ છીએ. ચુંબક શામાંથી બને છે? ફેરોમેગ્નેટિક દ્રવ્યમાંથી. આપણે જોઈએ છે કે ચુંબક શામાંથી બને? લોખંડમાંથી. લોખંડ શું છે? ફેરોમેગ્નેટિક. બરાબર છે. તો આ એના વિશે છે. ક્યુરી તાપમાન શું છે? આ યાદ રાખજો મિત્રો અને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે.